તો એચએમપીવી વાયરસ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. જરૂર પડશે તો સરકાર આ અંગે ગાઈડલાઈન પણ બહાર પાડશે. એચએમપીવી વાયરસ વધુ નુકસાન ન કરે તેની સરકારે તૈયારી કરી હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેઓએ કહ્યું છે કે 2001થી આ જૂનો વાયરસ છે. એચએમપીવી વાયરસને મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપીને લોકોને ન ગભરાવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતાં તેના લક્ષણો માઇલ્ડ છે. કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે. શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે. આમાં જે ટેસ્ટ કરવાનો છે, ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે વ્યવસ્થા કરવા તરફ છીએ. અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે. આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે, અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે. એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે.